બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકુર પ્રચાર માટે કંસારી ગામ પહોંચ્યા, જ્યાં ગ્રામજનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અહીં સંબોધન કરતા ગેનીબેન ઠાકોરે ભાજપ પર આક્રમક પ્રહાર કર્યા. ગેનીબેને કહ્યું કે બેંકના અધિકારીઓ પાસેથી ભાજપ 1,000 ખંખેરી રહી છે. હમણાં બેંકના અધિકારીઓને બોલાયા હતા કાનુભા મહેતા હોલમાં, એટલે બધાને એમ કીધું કે તમારે ફરજિયાત 1,000 રૂપિયા ફાળો આપવાનો છે. હવે અત્યારે હું અહીં આવી અને તમે મને કોઈ 11 રૂપિયા આલે, કોઈ 100 રૂપિયા આપે, 50 રૂપિયા આપે, સન્માન કર્યું, એ તમારી લાગણી છે. મારે તમારા ઉપર ફરજ ના પડવરાય, અને ફરજ પાડે કઈ તમે હું તમારા ઘરે આવીને મૂકી નથી ગઈ, પણ આ એક દબાવ, અને દબાવમાંથી નીકળવા માટે મીડિયાના માધ્યમથી આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે આરોગ્યના કર્મચારીઓને હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે તમને આ કાયમી કરશો, એ ટાઈમે તમને આરોગ્યના અધિકારીઓ યાદ ના આવ્યા. તલાટીઓ એમની માંગણીઓ માટે છેલ્લા વર્ષોથી લડે છે, એમની માંગણીઓ માટે તમને ટાઈમ ના મળ્યો. ટેટ અને ટાટ પાસ કરેલા શિક્ષકોની જગ્યાઓ કેટલી ખાલી થઈ તમને ભરવા માટેનો ટાઈમ ના મળ્યો. બનાસ બેંક ને બનાસ ડેરી હોય કે અન્ય સહકારી સંસ્થાઓ હોય તો કોઈ ગરીબ કે વિધવા કે મધ્યમ વર્ગના છોકરાને કે દીકરીને કોઈને નોકરી આપવા માટેનો તમને ટાઈમ ના મળ્યો. અને હવે એમ કહો છો કે અમારે 18 આલમની 36 કોમની જરૂર છે. જો તમારે 18 આલમને 36 કોમની જરૂર હોય તો હું અત્યારે આ કંસારી ગામથી એટલું કહેવા માંગુ છું કે છેલ્લા 5 વર્ષમાં બનાસ ડેરીની તમે ભરતી કરી એનું લિસ્ટ બહાર પાડો, અને એમાં 36 કોમને 18 કોમને તમે કેટલાને નોકરી આપી દે, પછી તમે ભાષણ કરજો કે અમારે 36 કોમને 18 આલમની જરૂર. મારી વાત સાચી કે ખોટી? ચૂંટણીમાં વોટ લેવા 18 આલમ ને 36 કોમ, ચૂંટણી 5 વાગે પતી જાય એટલે આવતા 5 વારથી હું કોણ ને તું કોણ. ગેનીબેન અહીં જ ન અટક્યા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પાટણ લોકસભા મત વિસ્તારના મતદારોને બનાસકાંઠામાં દાખલ કરાઈ રહ્યા છે. પહેલા દિવસે જ વિડિયો બનાવ્યો, ખેગારભાઈ તમે જિલ્લા પંચાયત લડ્યા તો કેટલા વોટે તમારે ગાળો રહ્યો? 300 વોટે ગાળો રહ્યો. તો તમને બધાય સમાજે વોટ આપ્યા ને, અને બધાય સમાજે વોટ આપ્યા ત્યારે એટલા થયા. હવે તમારે તાલુકા પંચાયત લડવી હોય, જિલ્લા પંચાયત લડવી હોય, ગ્રામ પંચાયત લડવી હોય તો ખેગારભાઈ હોય તમે એમને મદદ કરો, ઠાકોરો મદદ કરે, રબારી મદદ કરે, જાગીરદાર સમાજ મદદ કરે. આ જે ઉમરી આજુબાજુનો ડિસ્ટ્રિક્ટ લાગતા હોય ને જ કમ આવે ને. તો આપણે તો કઈ વડગામ તો વોટ લેવા જવું નથી, પાટણ તો કઈ વોટ લેવા જવું નહીં. દેશે આજ આપણું રૂડું ને રૂપાળું છે, તમે અમને મદદ કરો, એ એમ કામ લીધા મદદ કરશે. અને આ એક રસપરસની ભાવના. એના કરતા ખેગારભાઈ બનાસકાંઠા જિલ્લાના 20 લાખ મતદારો ઉપર ભાજપ વાળાને ભરોસો નથી. અને નથી એટલા માટે કે છેલ્લા 1 મહિનામાં વડગામ તાલુકા અને રાધનપુર તાલુકાના ઘણા બધા મતદારો એ પાટણ જિલ્લાના પાલનપુરની અંદર દાખલ કર્યા, બાબરની અંદર દાખલ કર્યા. એટલે એનો અર્થ એ થયો કે બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર એમને ભરોસો ના હોય ત્યારે એમને પાટણથી લઈને દાખલ કરવા પડે. મારી વાત સાચી કે ખોટી? તો એ બીક ચેવડી મોટી લાગી છે એ જોયા જેવું છે. બધી એંગલથી ખોટું, રાત ને દાડો શું કરીએ તો આરે પાર પડે. તો ભાઈ આપણે ગમે આદરતા પહેલા વિચારીને આદરવું પડે, અને વિચારીને આદરા તો વાંધો ના આવે. ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી પોતાની ચૂંટણી સભામાં પીએમ મોદીનો ચહેરો જોઈને મત આપવા અપીલ કરતા જોવા મળી રહ્યા છે. એવામાં ગેનીબેને જોરદાર કટાક્ષ કર્યો. ઉમેદવાર બધા ભાષણ પાછા એવા કરે કે તમે મોદી સાહેબને જોઈને વોટ આપજો. ઠાકરસિંહભાઈ ઘણી વખત કે 2-3 ઠેકાણે ભાષણમાં કીધું કે આપણે દીકરાનું હગું પૂછવા જઈએ ત્યારે આપણે પેલો મૂર્તિયાને જોવાનો હોય કે એના બાપને જોવાનો હોય? આ તો એમ કે તમે મોદી સાહેબને જોજો, એના પણ પહેલા તો મૂર્તિયા જોવા પડે. બધા વેવાઈ જેવો છે, આ એની મિલકતી તો બરોબર છે, પણ પેલું તો એને જેને જોવા ગયા એને જોવા પડે. ઈ ગમે તો આગળની વાત હોય, પછી બીજી બાકીની વાત પછી. એટલે રાજકારણને એમને કઈ લેવા દેવા ને, ભાજપને એમને કઈ લેવા દેવા ને, 9 લે ને 13 તૂટે એ સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હું આપ સૌને કંસારી ગામના તમામ સમાજને બે હાથ જોડીને વિનંતી કરું, એક તો
માઇક ખૂબ સારું રાખ્યું છે ખેગરભાઈ, એટલે નહીતર તો આટલી વાર બેહી ગઈ હોત. એટલે તમે બધા જ 15મી તારીખે ફોર્મ ભરાવા આવજો અને 7મી તારીખે પંજાને વોટ આપીને વિજય બનાવજો એટલી વિનંતી કરું છું. અને તમે એમ કહો બેન છે, દીકરી છે, મામેરું ભરવાનું છે, તો આટાણે સંધ્યા ટાણે આવીશું. મામેરું મારે હીરા મોતી પૈસા બીજું કાંઈ દોતું નથી. એક 7મી તારીખે વોટ દમણી આગળ અહીંયા દઈ અને સ્કૂલમાં દઈને પંજા સામે દબાવજો. એક દરનું બટન દબાવો તો તમારી બેન દીકરી કુવાસી 5 વર્ષ સુધી એક દીકરી તરીકેનો મા બાપ અને ભાઈઓ જોડે વ્યવહાર કેવો રાખવો જોઈએ એ વ્યવહાર રાખવામાં ક્યાંય ચૂક નહીં કરું. એ ખાતરી સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જીત્યા પછી અમીલને ગુલાલ ઉડે એના જશના ભાગીદાર બનો અને મામેરું ભરાઈ જાય. પછી રાજી થઈને હું આભાર માનવા આવું, મામેરાની માતર ખવડાવવા આવું, એ ટાઈમે તમે રાજી હોય રાજી. ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. એ પહેલા તેઓ ઘણા દિવસથી ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે. ગેનીબેને કોઈનું પણ નામ લીધા વિના કહ્યું કે બનાસકાંઠાની એક વ્યક્તિએ બાનમાં લીધું છે, એમાંથી છોડાવવા માટે હું આ ચૂંટણી લડી રહી છું. આ ચૂંટણી એ બનાસકાંઠાની એટલા માટે હું કહું છું કે કોઈ એક વ્યક્તિના સકંજામાં આવેલો જિલ્લો, કોઈ એક વ્યક્તિ આખા જિલ્લાને બાનમાં લીધો છે, એને બાનમાંથી છોડાવવા માટેની આ લોકસભાની ચૂંટણી હું લડું છું.